નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ। એફએમઈ સ્કીમ પર કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી કહે છે કેટલાક સૂચનો આવી રહ્યા છે, અમારે તે બધાને અપનાવવા પડશે અને તેના પર કામ કરી રહ્યા છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રુનેઈની મુલાકાતનો આજે બીજો દિવસ છે। તેમણે બ્રુનેઈના સુલતાન હસનાલ બોલકિયા તેમજ પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉષ્માભર્યું સ્વાગત અને તેમની આતિથ્ય સત્કાર માટે શાહી પરિવારનો આભાર માન્યો। તેમણે કહ્યું કે બ્રુનેઈ સાથે ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ દ્વિપક્ષીય બેઠક હોવા છતાં તેમને મળેલી ઉષ્માએ તેમને આપણા સહિયારા ઇતિહાસની યાદ અપાવી। બ્રુનેઈની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપોર માટે રવાના થયા। મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમના 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાયું। અમરેલી તુલસીશ્યામ રેન્જના અનામત જંગલ વિસ્તારના કાતર ગામમાં સર્વે નંબર 223માં 15 વીઘામાં કરાયું દબાણ। જંગલની અંદર પેશકદમી કરી કરાયું હતું કપાસનું વાવેતર। કપાસના વાવેતરને દૂર કરી વન વિભાગે કરી કડક કાર્યવાહી। સાર્વત્રિક મેઘમહેરના પરિણામે રાજ્યના 55%થી વધુ એટલે કે 115 જળાશયો 100% ભરાયા। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 86%થી વધુ જળ સંગ્રહ। દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર ગત 24 કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ અને નેત્રજ્ઞ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। અમદાવાદ જિલ્લાના ધોળકા વટામણ હાઈવે પર પડેલા ખાડા પૂરવા ગ્રામજનોએ માંગણી ઉચ્ચારી છે। ખાડાથી અકસ્માતની દહેશતની શંકા સેવાઈ રહી છે। અરવલ્લીના વાત્રક જળાશયમાં પાણીની આવક। વાત્રક ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી છોડાયું। ડેમના 2 દરવાજા ખોલી 34 ગામોને એલર્ટ કરાયા। અરવલ્લીના માલપુરના નાથાવાસ ગામે બનાવ। મૃતક મહિલાના પિયરિયાઓનો પોલીસ ઉપર હુમલો। સાસરિયામાં તોડફોડ। બસોના ટોળા સામે ફરિયાદ। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। ખેતરમાં પાણી ભરાતા ખેડૂતો થયા ચિંતિત। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદ। ભાવનગરની વિશ્વકર્મા જીઆઈડીસીમાં દરોડા। 1763 બોટલ દારૂ સાથે 2 બુટલેગરોની ધરપકડ। 6.93 લાખનો મુદ્દામાલ કબજે કરતી એલસીબી। ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી। કોંગ્રેસે પોસ્ટરો લગાવી તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ। ભાજપે કહ્યું સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું કારસ્તાન। જામનગરના ઓડિટોરિયમ પાસેની ઘટના। લાઇમ ટ્રી હોટલમાં ભભૂકી ઉઠી આગ। ફાયર સ્ટાફે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો। જામનગરમાં વરસાદ બાદ રોગચાળાની દહેશત। 12 આરોગ્ય રથ દ્વારા લોકોનું ચેકઅપ કરી નિદાન। મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ વધે તેવી શક્યતા। જૂનાગઢના કાળવા ચોક સ્થિત જગ્યાઓનો મામલો। સરકારી મિલકત જાહેર થતા તંત્રએ સેલ માર્યું। જીમખાનાનો તંત્રએ કબજો લઈ લીધો। સુરતમાં આપના 2 કોર્પોરેટરો સામે ફરિયાદ। પાર્કિંગના પૈસા બાબતે એસીબીમાં થઈ હતી અરજી। એસીબીએ વિપુલ સુહાગિયાની કરી ધરપકડ। સુરતમાં મેયર બંગલો પાસે ખખડધજ રસ્તા। સ્માર્ટ સિટીમાં સામેલ સુરતની હાલત બદતર। વરસાદમાં મોટાભાગના રસ્તા ધોવાઈ ગયા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લાતુર જિલ્લાના ઉદગીરમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।